ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે એમ રૂપિયા 6.40 પ્રતિ લીટરના ભાવે દૂધ ખરીદે છે ત્યારબાદ તે તેમાં પાણી ઉમેરી આ મિશ્રણ રૂપિયા 8 પ્રતિ લીટરના ભાવે વેચી આ રીતે 37.5% નફો મેળવે છે તો આ મિશ્રણમાં પાણી અને દૂધનું પ્રમાણ કેટલું હશે? આ પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2 30/6/2019 નો ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો તમને 37.5% વેલ્યુ ખબર હશે કે ભાઈ 37.5% વેલ્યુ કેટલી થાય? ફ્રેક્શન 3/8. ઓકે, હવે 8 રૂપિયામાં લીટરે વેચે છે ભાઈ દૂધ, તો 8 છે કેટલાની વેલ્યુ થાય? તો 8 ઉપર 3 નો 9 એટલે 8 છે 11 ની વેલ્યુ. આપણે કેટલામાં મિશ્રણ પડ્યું હતું? તો એ 64 કેટલામાં મિશ્રણ પડ્યું હશે? 11 માં પડ્યું હશે. હવે તમને ખબર છે પાણી 0 ના ભાવે મળે એટલે કે પાણી મફતના ભાવે મળે અને દૂધ કેટલા છે? 6.4 એટલે નીચે કેટલા આવશે? 10. જ્યારે મિશ્રણની વેલ્યુ કેટલી છે ભાઈ? 64/11. હવે હું શું કરું? 11 અને 10 નો લસા લઈએ તો 110 બધાને ગુણી કાઢું હું. અહીંયા સમજો તો આ તો 0 થઈ જશે. આ 64 × 11 કેટલા થાય? 704 અને 11 એ દાન એટલે આ 640. તો ભાઈ 640 માંથી 0 જાય તો 640, 704 માંથી 640 જાય એટલે 64. તો 64 એકા 64 અને 64 એ દાન 640. તો એમનું દૂધ પાણી અને દૂધનું પ્રમાણ કેટલું હશે? 1/10 છે તમારો રાઈટ આન્સર આવશે. ઓકે.